એવું પણ ના થઈ જાય કે 200 બેઠકો પર એનડીએ પહોંચી જાય। બિલકુલ। અને સિદ્ધાર્થ, અહીં મહત્વની વાત એ છે કે નીતિશ કુમાર પોતે એમએલસી થી છે ધારાસભ્ય, તેઓ એક પણ ચૂંટણી લડ્યા નથી 1985 પછી। विचारधारा है जो देश विरोधी विचारधारा और जो राष्ट्र विरोधी सनातन विरोधी जो लालटेन है उसको बिहार के लोग बुझाने का काम किए हैं। और ये तीर जो है, ये तीर है विकास की आंधी, और तीर बहा है और लालटेनिया को फिर ये बार जो है कि बिगा दिया। जंगल राज की सरकार को फिर से हम कमल खिला है जोरों से, तीर खिला है उड़ा है जोरों से, अब पीछा छूट गया फिर से चारा चोरों से। सोशल मीडिया इन्फ्लुएंसर है, राष्ट्रवादी विचारधारा को समर्थन करते हैं और भाजपा का भी बुराई करते हैं, भाजपा का तारीफ भी करते हैं, लेकिन भाजपा की विचारधारा को हमेशा समर्थन करते हैं। तो जो बात दीपा આપણે કરી રહ્યા હતા, કદાચ એ કોઈ પાર્ટીથી નથી આવતા, પરંતુ એ સામાન્ય જનતાએ કહ્યું કે એક રાષ્ટ્રવાદી જે ભાવના હતી તે દેખાડવામાં આવી, જે જંગલ રાજની વાત હતી, જે ચારા ચોરીની વાત હતી, તો એ બધી વાત ત્યાંની જનતાએ સમજીને કદાચ એટલે કહ્યું કે આગળ જઈ શકાય। जिंदाबाद जिंदाबाद एनडीए गठबंधन जिंदाबाद 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 नरेंद्र मोदी जिंदाबाद 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 नरेंद्र मोदी जिंदाबाद 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 नीतीश कुमार जिंदाबाद તો દિવાળી ભલે જતી રહી હોય, પરંતુ આજે દેશભરના જે ભાજપ કાર્યાલયો છે તેની બહાર દિવાળી જેવો જ માહોલ જોવા મળી રહ્યો છે અને સમય પહેલા જ હોળીની ઉજવણી પણ આજે જ થઈ રહી છે। બિહાર પરિણામોનો દિવસ અને જાણે કે એનડીએ માટે હોળી અને દિવાળી એક સાથે લઈને આવ્યું છે। ઉત્સાહનો માહોલ અને ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે। એકબીજાને મોં મીઠું કરાવીને આ ઉત્સાહની ઉજવણી થઈ રહી છે, પરિણામોની ઉજવણી થઈ રહી છે। હવે એવી પણ જાણકારી છે કે આ કદાચ વલણો 200 ને પાર પણ જઈ શકે છે, એટલે એનડીએ આ વખતે ખૂબ જ કમાલ કરી છે બિહારના ઇલેક્શનમાં। નીતિશ કુમાર જેઓ પોતે એવું કહી ચૂક્યા છે કે હું એક સીટ પર કેન્દ્રિત નથી રહેવા માંગતો, એટલે જ હું એમએલસી નો રાસ્તો અપનાવું છું, વિધાન પરિષદનો રાસ્તો અપનાવું છું। એટલે જ તેમને કદાચ બિહારની જનતાએ ખૂબ જ સારી રીતે સ્વીકાર્યા છે। पीछे आ जाए नहीं यार, पीछे हो चुका है कि जंगल राज वाले बिहार से बाहर चले जाएंगे। हम जीत गए हैं, हम जीत रहे हैं, अब प्रचंड जीत है, ऐतिहासिक जीत है। हाँ, हम बिहारी हैं जी, आरजेडी पे भारी है जी। नीतीश कुमार, नरेंद्र मोदी जिंदाबाद। ये मोदी और नीतीश की जीत है। जनता ने साबित कर दिया कि ये विकास की जीत है। हर हर मोदी। તો આ દ્રશ્યો એ સમયના કદાચ માની પણ લે કે છઠ પૂજામાં જે કાર્યકર્તાઓ ઉજવણી કરવાની રહી ગઈ છે બિહારની અંદર, હવે કાર્યકર્તાઓ આજના દિવસે છઠ પૂજા સમજીને ઉજવણી કરી રહ્યા છે અને જે દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે સ્પષ્ટ કહી રહ્યા છે કે ઉત્સાહનો માહોલ કાર્યકર્તાઓની સાથે સાથે જે રીતે પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે સામાન્ય જનતામાં પણ છે અને સામાન્ય જનતાએ જે રીતે મતદાન કર્યું છે એનડીએનો આંકડો 197 સુધી પહોંચી ગયો છે। આ લીડ છે, હજી સુધી જીતની જે ખબર છે તે હજી સુધી નથી આવી એક પણ પાર્ટી તરફથી, પરંતુ જે લીડ સતત વધી રહી છે, ટૂંક સમયમાં 200 પર પહોંચી જાય છે તો વિપક્ષમાં બેસવું કે નહીં તેનો પણ સવાલ ઊભો થઈ જશે કે શું વિપક્ષ વગરનું બિહાર પહેલી વખત જીવનમાં જોવા મળી શકે છે કે જેમાં બિહારમાં કોઈ વિપક્ષી પાર્ટી જ ના હોય, એક જ એનડીએ આખું ગઠબંધન જે છે તે ત્યાં આગળ જોવા મળે, સરકાર તેની જોવા મળે। અને આ ખુશીના દ્રશ્યો એ માટે પણ છે કારણ કે પહેલેથી જ કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું હતું, સવારથી કેટલાક નેતાઓની પ્રતિક્રિયાઓ પણ આવી રહી હતી કે સંયમ વર્તવાનો છે, જે જીત પણ થાય છે તેઓ કોન્ફિડન્ટ હતા કે એનડીએની જીત થશે, પરંતુ સંયમમાં રહેવાનું છે। પ્રતિક્રિયાઓ આવી રહી છે। कोटि कोटि प्रणाम। તો બિહારમાં એનડીએનો જાદુ ફરી એક વખત ચાલ્યો છે। ભલે નીતિશ કુમારને લઈને વિપક્ષે ઘણા એવા આરોપો મૂક્યા કે તેઓ વૈશાખી પર ચાલી રહ્યા છે, આ સરકાર જે અફસરશાહીનો પુરાવો આપી રહી છે, અધિકારીઓ આ સરકાર ચલાવી રહ્યા છે, પરંતુ બિહારની જનતાએ ફરી એક વખત સાબિત કર્યું છે કે તેમને તો સત્તા પર નીતિશ કુમાર જ જોઈએ। ભલે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તેમને છે, પરંતુ જનતાને મનમાં ક્યાંક એવું જ છે કે નીતિશ કુમાર અને આ એનડીએની સરકાર તેમને આગળ લઈ જશે અને બિહાર વિકાસના નવા પદચિહ્નો પર ચાલશે।
અને એ વાત પણ સ્પષ્ટ છે દીપા કે ચલો તમે હેલ્થની પણ વાત કરી રહ્યા છો, પરંતુ તેમની સાથે કઈ પાર્ટી છે? એવું નથી કે એકલું નીતિશ કુમારની પાર્ટી લડી રહી છે. તેઓને ખ્યાલ છે કે અહીંયા આગળ 5 પાર્ટી ભેગી થઈને લડી રહી છે એનડીએમાં, કે જેઓ પાસે સબળ નેતૃત્વ છે. આજે કોઈ એક નેતાની તબિયત નાજુક થાય છે, નાદુરસ્ત થાય છે, તો તેમની પાસે બીજા એવા નેતાઓ છે કે જે બદલી શકે છે, તેમની જગ્યા લઈ શકે છે. મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે. નિમોનો ચાલી ગયો જાદુ, એટલે કે નીતિશ કુમાર મોદીનો જાદુ ચાલી ગયો છે. બિહારમાં બાજીગર બન્યા છે નીતિશ કુમાર. સૌથી મોટી જાણકારી જે મળી રહી છે, 2010 કરતા સૌથી મોટી જીત માનવામાં આવી રહી છે. 15 વર્ષનો એ સમય, 20 વર્ષ બાદ પણ નીતિશ કુમાર પર ભરોસો અકબંધ જોવા મળી રહ્યો છે. જે કહ્યું તે કર્યું, તે મુદ્દો ચાલી ગયો હોય તેવું જનતાના આ મતદાનથી લાગી રહ્યું છે. વિકાસના ડબલ એન્જિન પર મહોર લાગી ગઈ છે. કેન્દ્રની અંદર મોદી સરકાર, બિહારમાં નીતિશ સરકાર, એટલે કે નિમોનો જે જાદુ છે તે અહીંયા ચાલતો જોવા મળી રહ્યો છે. મોટાભાગના બિહારના જેટલા પણ શહેરો છે તેમાં આવા જ બેનરો જોવા મળી રહ્યા છે કે બિહાર કા મતલબ નીતિશ. अरे बहुत संस्कारी है जी, अरे मिट्टी को सोना करने वाले हम बिहारी हैं जी, और आरजेडी को हराने वाले भाजपा के हम बिहारी हैं जी. अरे हाँ, हम बिहारी हैं जी. बिल्कुल खुश है. भारतीय जनता पार्टी जिंदाबाद, एनडीए सरकार जिंदाबाद. તો આ મહિલા શક્તિને આપ જોઈ રહ્યા છો. આ મહિલા શક્તિના કારણે જ બિહારમાં એનડીએને જીત મળવા તરફ આગળ વધી છે, કારણ કે 71% જેટલું મતદાન મહિલા મતદારોએ કર્યું હતું. તેઓ કિંગ મેકર સાબિત થઈ છે. કદાચ નીતિશ કુમારની જે યોજના હતી મહિલાઓ માટેની, જે 10,000 રૂપિયા તેમણે ચૂકવ્યા છે, તેનો જ આ પરિણામ નીતિશ કુમાર અને સાથે જ બીજેપીને મળ્યા છે. ને મોટી વાત એ પણ છે, રાહુલ ગાંધીની આ 95મી હાર છે. જી હા, જેમાં તમામ તમને નેતૃત્વમાં ચૂંટણી લડાયેલી આપ ગણી લો તો આ તેમની 95મી બિહારની હાર છે, કે જેમાં કોંગ્રેસ અત્યારના 5 બેઠક પણ ડબલ ડિજિટ દૂર છે. 5 બેઠક ઉપર પણ આગળ નથી ચાલી રહી. કોંગ્રેસ કે જે ત્યાં આગળ ગઈ, પ્રયત્ન કર્યા કે અમે મહાગઠબંધનમાં આવીશું, હવે તેજસ્વી વિચારવા માટે મજબૂર થયા છે કે શું અમે ભૂલતો નથી કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને એટલી બેઠકો તેઓને આપી દીધી. કારણ કે અહીંયા આગળ લોસ તેજસ્વીનો પણ તેટલો જ જોવા મળી રહ્યો છે, કેમ કે શક્યતાઓ હતી કે જો કોંગ્રેસ વગર તેજસ્વી એકલા પણ કદાચ લડત, ભલે જંગલ રાજના નામે અથવા તો બની શકત કે જાતિવાદના નામે, તો આનાથી બધું બેઠક લઈને આવી જાત. બિલકુલ. અને સિદ્ધાર્થ, અહીં બીજેપી હોય, જેડીયુ હોય કે પછી ચિરાગ પાસવાનની એલજેપી હોય, અહીં ત્રણ જે પાર્ટીઓ છે તેમને ફાયદો મળતો જ જોવા મળી રહ્યો છે. બીજી તરફ મહાગઠબંધનની વાત કરીએ તો આરજેડીની બેઠકો ઓછી થઈ છે. કોંગ્રેસની વાત કરીએ તો ખૂબ જ ખસ્તા હાલ કોંગ્રેસના થયા છે. અન્ય પાર્ટીઓની પણ શું જ વાત કરવી. એટલે એનડીએ જ અહીં સૌથી મોટું ગઠબંધન ઉભર્યું છે. और विपक्ष के बारे में मैं कुछ नहीं कहना चाहती. मैं ये कहना चाहती हूँ कि उन्होंने जो विकास के वादे किए थे, उसको पटल पे नहीं लाए. अगर वो ग्रास रूट पे काम करते, वादे नहीं विकास करते, તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ઉજવણીના એ દ્રશ્યો છે, પરંતુ આ ઉજવણીની પાછળનું કારણ છે બિહારની જનતા. હમણાં જ એક બિહારની મહિલાએ કહ્યું હતું કે બિહારી જે વસ્તુને અડે, માટી હોય તેને સોનું બનાવી દે. તો તેવું જ કંઈક થયું છે એનડીએ સાથે, કે જે પાર્ટી પહેલા બેઠકો નથી જીતી તેનાથી પણ વધુ બેઠકો જીતીને આવી રહી છે. અને એ આંકડા સુધી એનડીએ જઈ રહ્યું છે કે જે ભૂતકાળમાં ક્યારે એનડીએને આંકડા નથી મળ્યા. 197 બેઠક સાથે જઈ રહ્યું છે. અને આમાં કેટલાક ગુજરાતના નેતાઓનો પણ હાથ આપણે માનવો પડે, જેમ કે CR પાટીલ, કે જેઓ ત્યાં આગળ ગયા, સહપ્રભારી બન્યા, કેન્દ્રીય મંત્રી તરીકે તેઓ હતા, ગુજરાતનો પોતાનો અનુભવ લઈને ગયા અને એવી બેઠકો જીતાડી કે જ્યાં આગળ ભાજપનું જીતવું મુશ્કેલ માનવામાં આવતું. તો અમિત શાહ જાય છે, સભાઓ કરે છે, જેટલી જગ્યાએ સભાઓ કરી ત્યાં આગળનો સ્ટ્રાઇક રેટ 100ની આસપાસ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદી જાય છે, સભાઓ કરે છે, જે જગ્યાએ સભાઓ કરી તે વિસ્તારનો ભાજપનો જીતવાના ચાન્સીસમાં 100%નો વધારો થતો જોવા મળી રહ્યો છે. બિલકુલ. અને સિદ્ધાર્થ, અહીં વાત કરીએ ગ્રામીણ વસ્તીની, કારણ કે બિહારને સમજવું હોય તો તેના ગ્રામીણ જનમાનસને સમજવું પડે કે આખરે કેવી રીતે